સગ્રામપુરાના નવસારી બજાર પાણીની ટાંકી સામે જ્વેલર્સની દુકાનમાં દિન દહાડે ઘૂસી લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કર્યા બાદ લૂંટ કરનારા આરોપીઓમાંથી એકને ડીસીબી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે યુપીના મેરઠથી પોલીસ પાસેથી કબજે મેળવી સુરત લઈ આવી છે। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2019માં અઠવા પોલીસ પથકની હદમાં સગ્રામપુરાના નવસારી બજાર પાણીની ટાંકી પાસે આવેલા ચોકસી મહેન્દ્ર કે શાહ નામની સોના ચાંદીની દુકાને ઘૂસી તમંચાની અણીએ લૂંટ કરવા ઘૂસેલા લૂંટારોની પ્રતિકાર કરનાર દુકાનદાર મહેન્દ્ર શાહની ગોળી મારી હત્યા કરી લૂંટારો લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। જે આરોપીઓમાંથી એક આરોપી એવા નાસિર ઉર્ફે સન્ની નવાબ ખાન પઠાને ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લા જેલમાંથી પ્રોડક્શન વોરંટના આધારે કબજો મેળવી સુરત લાવી કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તારીખ 5 માર્ચ 2019ના દિવસે સુરત શહેરની અંદર નવસારી બજાર પાણીની ટાંકી પાસે આવેલ મહેન્દ્રભાઈ ચોકસીની ફાઇનાન્સની ઓફિસમાં જ્યારે આ મહેન્દ્રભાઈ બપોરના સમયે બેઠેલા હતા ત્યારે 3 અજાણ્યા ઈસમોએ તેમની ઓફિસમાં આવી અને આડેધડ ફાયરિંગ કરેલું। તેમાં આ મહેન્દ્રભાઈ શાહ અવસાન પામેલા હતા, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો। ગુનાની ગંભીરતા જોતા આ ગુનાની તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી, જેનું નામ છે મુદસ્સીર, અને ત્યાર પછી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ ઉત્તર પ્રદેશ મેરઠના હોવાની હકીકત મળેલી। આ બાબતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેરઠ ખાતે તપાસ કરવામાં આવેલી। મેરઠના ઉત્તર પ્રદેશના ATS, STF અને લોકલ પોલીસનો સંપર્ક કરવામાં આવેલો। એ તપાસ દરમિયાન એક આરોપી જેનું નામ છે ઝુબેર ઉર્ફે જબ્બાર, આ પોલીસના એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશમાં મરણ ગયેલો હતો। એણે પોલીસ ઉપર ફાયરિંગ કરેલું અને બચાવમાં પોલીસે ફાયરિંગ કરતા ઝુબેર ઉર્ફે જબ્બાર એ મુઠભેડમાં માર્યો ગયો હતો। આ ગુનામાં સંડોવાયેલો આરોપી નાસિર ઉર્ફે સન્ની નવાબ ખાન પઠાણ, જે મેરઠ પોલીસના હાથે પકડાઈ ગયેલો હતો અને એ ત્યારથી મેરઠની અંદર જેલમાં હતો, તેને ટ્રાન્સફર વોરંટના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજો મેળવવામાં આવેલો છે। આ આરોપીએ પૂછપરછમાં એવું હકીકત જણાવેલી કે એમણે સોશિયો સર્કલના બ્રિજ નીચેથી એક મોટરસાઇકલની ચોરી કરેલી અને ત્યારબાદ આ 3 આરોપીઓએ સાથે મળીને 2-3 જગ્યાએ લૂંટ કરવાની કોશિશ કરેલી। તેઓને પૈસાની જરૂર હોવાથી અને અહીંથી લૂંટ કરીને પાછું ઉત્તર પ્રદેશ મેરઠ ખાતે નાસી જવાની ફિરાકમાં હતા। એ દરમિયાન આ મહેન્દ્રભાઈ ચોકસીની ઓફિસની પણ રેકી કરેલી અને મહેન્દ્રભાઈ બપોરને સાંજના સમયે એકલા જ બેઠા હોય છે ઓફિસમાં અને એમની પાસે ખૂબ મોટી મત્તા મળશે એવી એમને જાણકારી હોવાના કારણે આ રેકી કર્યા પછી એ આ ઓફિસમાં ઘૂસી અને એ દરમિયાન મહેન્દ્રભાઈ પ્રતિકાર કરેલો અને પ્રતિકારમાં એમણે એક આરોપીના હાથમાંથી રિવોલ્વર ખેંચવાનો પણ પ્રયત્ન કરેલો। એ દરમિયાન ફાયરિંગમાં મહેન્દ્રભાઈ મરણ ગયેલા હતા। આ બાબતે હાલમાં આ જે નાસિર ઉર્ફે સન્ની નવાબ ખાન પઠાણ છે તેને નામદાર કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે। વધુમાં નાસિર ખાન ઉર્ફે સન્ની પઠાણ સાથે લૂંટમાં તેના સાથીદારો મુદસ્સીર ઉર્ફે મુદ્રા ગાજી અને જુબેર પર હતો। હાલ તો આરોપીને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।